મિત્રોને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, કપાસની સિઝન હવે પૂરી થઈ ગઈ છે. માત્ર કપાસિયા ખોળની અંદર કરંટ છે સોયાબીન ખોળને કારણે, એટલે એની ચર્ચા થાય છે. પણ કપાસની બહુ ચર્ચા નથી. કપાસની અંદર ચર્ચા છે તો એક માત્ર વાવેતર કેટલું થાય છે એ અંગેની છે, અને આયાતો કેટલી થશે એ અંગેની ચર્ચાઓ થઈ રહી છે. પણ અત્યારે ભારતમાં શું ચાલી રહ્યું છે એની વાત આપણે કરવી છે. ચોમાસું ઘણું જ નબળું જઈ રહ્યું છે. જે વિસ્તારોમાં વરસાદ છે ત્યાં છે, પણ અઠવાડિયાથી વિરામ છે. વરસાદની જરૂર છે. ઘણી બધી ચિંતાઓ આના કારણે થઈ રહી છે. આવા વિસ્તારથી કપાસ વિશેની વાત કરીએ. ભારતની અંદર કપાસનો પુરવઠો અત્યાર સુધીમાં લગભગ 328 લાખ ગાંસડી જેટલો બજારમાં આવી ચૂક્યો છે. આયાત 49 લાખ ગાંસડીની કરવામાં આવી છે. આયાત ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક છે, આપ સૌ જાણો છો. આગળના વર્ષનો સ્ટોક, આયાત, ચાલુ વર્ષનું ઉત્પાદન, આ બધું જો આપણે એકઠું કરીએ તો કુલ પુરવઠો ચાલુ સિઝનની અંદર 432 લાખ ગાંસડીનો ઉપલબ્ધ બનવાનો છે. હવે આખા દેશની વાત કરીએ તો રૂની ગાંસડીનો સ્ટોક બધે જ ભેગો થાય તો 158 લાખ ગાંસડી પડી છે. માતબર સ્ટોક ગણાય. એમાંથી 90 લાખ ગાંસડી સ્પિનિંગ મિલો પાસે છે. અને વાત કરું તો સીસીઆઈ પાસે જે આ વર્ષે વધારે સ્ટોક હતો 105 લાખ ગાંસડીનો, એમાંથી અત્યારે 23 લાખ ગાંસડીનો સ્ટોક બચ્યો છે. અન્ય પક્ષકારોની વાત કરીએ તો 45-46 લાખ ગાંસડીનો સ્ટોક છે. સ્પિનિંગ મિલોની વાત કરી મેં તમને, 90 લાખ ગાંસડી સ્ટોક છે. લગભગ એના માટે આ કદાચ 4 થી 5 મહિનાનો ખોરાક ગણી શકાય. મારું જ્ઞાન ઓછું હોય આ બાબતમાં તો જરૂરથી કહેજો. વાત આવે છે કપાસના વાવેતર અંગેની, તો અત્યાર સુધી જે વાવેતર થયા છે એ બહુ સારું ચિત્ર આપતા નથી. 20% જેવો કાપ તો હતો જ, અને હવે નવા આંકડાઓ આજકાલમાં આવવાના છે. ત્યારે કેટલો કાપ આવે છે, વરસાદ થયા પછી કેટલો સુધારો થાય છે, આપણે જોવાનું રહેશે. પણ કપાસનું ચિત્ર આવતા વર્ષે ચોક્કસપણે બગડવાનું છે. એના અણસાર અત્યારથી મળી રહ્યા છે. અને હું વાત કરી રહ્યો છું પાકના અનુસંધાનમાં. પાક નબળો આવે તો ભાવ વધવાની ચોક્કસપણે શક્યતા રહેતી હોય છે, અને રહેશે પણ ખરી. પણ ખેડૂતોને હંમેશા જે ડર હોય છે એ ડર છે આયાત અંગેનો, અને એ ડર સાચો પણ છે. કારણ કે ઘર આંગણે જ્યારે ભાવ વધે છે ત્યારે સરકાર વિદેશથી આયાતના દ્વાર ખોલી નાખે છે. ડ્યુટી વગર આયાતો થાય છે. અત્યારે પણ આયાત જકાત વગર સરકારે માલ લાવવાની છૂટ આપી છે નવી સિઝન સુધી. પણ આયાત અત્યારે મોકળા મનથી થઈ રહી છે છૂટને કારણે. પણ આંતરરાષ્ટ્રીય ભાવ વધી ગયા છે, અને ભારતની પેરિટીમાં તમે જુઓ તો બહુ ભાવ સુસંગત નથી. 300-400 કે 500 રૂપિયા ઇમ્પોર્ટેડ રૂ સસ્તું પડે છે, એટલે ઢગલા નથી થતા. પણ વૈશ્વિક બજારમાં જો ઘટાડો આવે તો ઘર આંગણે વિદેશી રૂના ઢગલાને ઢગલા ઉતરશે, અને ખેડૂતો માત્ર આ ડરથી કપાસ વાવતા નથી. જો કે કપાસ ન વાવવાના બીજા કારણોમાં કપાસના ઉતારા અને ભાવની પણ સમસ્યાનું છે. સાથે રોગચાળો, જીવાત, એ પણ કારણો દેખાય છે. રાજકોટની વાત કરીએ તો કપાસની આવક 2 થી 2.5 હજાર મણ આજે થઈ છે. 4G નો ભાવ 1860 થી 1880 વચ્ચે રહે છે. 2000ની રાહ ખેડૂતો જોવે છે, પણ એ થતા નથી આટલી અછત હોવા છતાં. એ ગ્રેડના કપાસ 1820 થી 1860, બી ગ્રેડના કપાસ 1760 થી 1820, અને સી ગ્રેડના કપાસની વાત કરું તો 1675 થી 1760 સુધી ચાલે છે. ટકેલું વલણ છે. 10 રૂપિયા આમ તેમ થાય એવી પરિસ્થિતિ છે. કપાસની આવક રાજકોટ સિવાય લગભગ નહીવત થઈ ગઈ છે. આખા ગુજરાતમાં માત્ર 7 થી 8 હજાર મણ કપાસ આવે છે, અને એમાં આવક જે રાજકોટની છે 2.5 હજાર મણ જેવી હોય છે, એટલે રાજકોટ આગળ ગણવામાં આવે છે. વાત કરીશ તમને ખેડૂત મિત્રોને, કપાસનો ભાવ 2000 રૂપિયાનો દેખાય છે, 2200 રૂપિયાનો દેખાય છે. જૂના કપાસની વાત કરી રહ્યો છું. તો આવો ભાવ મળશે કે કેમ એની વાત મને રોજ ખેડૂતો પૂછે છે. પણ મિત્રો, એનો આધાર વાવેતરની પરિસ્થિતિ ઉપર છે, અને વાવેતર બહુ ખરાબ છે. વરસાદ જેવું કશું છે નહીં. ચોમાસું ન બેઠવું હોય એવી હાલત વચ્ચે અત્યારે કપાસનું ભવિષ્ય અંધકારમય લાગે છે, ખાસ કરીને ઉત્પાદનના અને ઉતારાના મોરચે. એટલે આવા સમયે જો કપાસને સાચવી રાખવામાં આવે તો ભાવ ઘટવાનો ડર નથી, પણ બજાર વધશે એ નક્કી છે. કેટલું વધે જોવાનું છે. 2000 રૂપિયા તો અછતના ભાવ થઈ જ શકે એવું લાગે છે, પણ હવે સમય લાગી શકે. નવા જૂના વચ્ચે જ્યારે ગેપ પડે ત્યારે થાય. કપાસિયાના ભાવની વાત કરું તો 910 થી 975, અને ખોળનો ભાવ 2100
25 થી 2250 ચાલે છે. બંનેમાં રેકોર્ડ બ્રેક ભાવ છે. ખોળના ભાવ ઐતિહાસિક ઊંચા છે. કપાસ બજાર માટે મિત્રો એક જ પરિબળ ધ્યાનમાં લેવાનું છે આવનારા દિવસોમાં, ને પરિબળ છે માત્ર પાક અને આયાતનું. પાક કેવો આવે છે એ અને આયાતની નીતિ, આ બે વસ્તુ છે જે ખાસ, એટલે આમ એક કારણ ગણાય. એ બજારનું ભવિષ્ય નક્કી કરશે. એમાં સરકારની આયાત નીતિ પણ આવી ગઈ.